आचार्य चरण द्वन्द्वं भक्ति ज्ञानाब्ज भास्करं नमस्यामि मनः कर्म वाग्भिरन्तस्तमोपहम्। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री वाक्पते नमः। श्री भागवत गुडार्थ प्रकाश काय नमः। सर्व भगवदीओने जय श्री कृष्ण। गई काले श्री महाप्रभुजीना श्री चरण कमलમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું। ત્યાંથી ઈ બુક 4 પેજ નંબર 284 થી આપણે આજે પ્રારંભ કરીશું। 11મો સ્કંદ 25મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક। કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2। પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29, કુલ અધ્યાય 24। અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ। અધ્યાય 25 સત્વાદી 3 ગુણની વૃત્તિઓનું વર્ણન, પ્રાકૃત ગુણ સંસર્ગ મુક્તિ, જીવ ભાવ ત્યાગપૂર્વક બ્રહ્મ સંપન્નતાથી, પ્રકૃતિના 3 ગુણોના મિશ્રણથી અહંતા મમતા રૂપ સમજ અને વ્યવહાર સન્નિપાત। સત્વાદી ગુણની વૃત્તિઓનું વર્ણન। ગુણાનામ સમિશ્રાણામ ઉમાન્યેન યથા ભવેત તન્મે પુરુષ વર્યેદ મુપધારય સંસતઃ। ગુણોથી થતો મોહ દૂર કરવા, ગુણજય માટે ગુણ સ્વરૂપ સ્પષ્ટ કરવા, 28 તત્વો છે તે જ્ઞાનની ઉપયોગિતા સ્પષ્ટ કરવા, તેટલા જ તત્વ છે તે ભાન દૂર કરવા, નિર્ગુણ પદાર્થોનું સ્વરૂપ અહીં કહે છે। પરસ્પર મિશ્રિત અને વિભક્ત ગુણોથી માનવ જેવો થાય તે બતાવ્યું। ત્રણેય ગુણોના મિશ્રણથી અહંતા મમતા રૂપ સમજ અને વ્યવહાર છે। સત્વગુણ વૃત્તિવાળાઓમાં શાંતિ, સંયમ, સહનશીલતા, તત્વ વિવેક, તપઃ, સત્ય, દયા, સ્મૃતિ, સંતોષ, ત્યાગ, અસ્પૃહા, શ્રદ્ધા, લજ્જા, સ્વાનંદ હોય છે। રજોગુણ વૃત્તિવાળાઓમાં કામ, ચેષ્ટા, મદ, ગર્વ, તૃષ્ણા, ભેદભાવ, સુખ, ઉત્સાહ, યશઃ, પ્રીતિ, હાસ્ય, વીર્ય, બલ, ઉદ્યમ હોય છે। તમોગુણ વૃત્તિવાળાઓમાં ક્રોધ, લોભ, અસત્ય, હિંસા, યાચના, દંભ, વૃથાશ્રમ, કલહ, શોક, મોહ, વિષાદ, દુઃખ, નિદ્રા, આશા, ભય, અનુદ્યમ, આલસ્ય હોય છે। 3 ગુણોના મિશ્રણથી અહંતા મમતા રૂપ આ સમજ અને વ્યવહાર સન્નિપાત છે। અંતકાલના વ્યર્થ બકવાદ જેવો મન વિષયરત દેહ, ઇન્દ્રિય અને પ્રાણ વડે આ વ્યવહાર ચાલ્યા કરે છે। ગુણોનો પરસ્પર મિશ્ર ભાવ સન્નિપાત છે। અહંતા મમતામાંથી હું અને મારું માંથી નીકળાય નહીં તેવું સંપૂર્ણ પતન આ સન્નિપાત છે। પોતાના સત્કાર્ય અને સફળતાના ગાણા ગાવાના ગમે છે ને, તેથી તો અહંતા મમતા રૂપ સંસાર વધે છે, ભગવદ વિમુખ થવાય છે, પતન થાય છે। અપેક્ષા વિના ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરે તે સાત્વિક, ફળની આશાથી ભજે તે રાજસ, હિંસા વગેરેથી ભજે તે તામસ। સૌમાં 3 ગુણો હોય છે, 1 ગુણ મુખ્ય હોય છે, 2 ગૌણ હોય છે। જે ગુણની મુખ્યતા હોય તેવો વ્યવહાર દેખાય છે। જેવા ગુણવાળી વસ્તુ વ્યક્તિનું સેવન કરીએ તેવા ગુણ પ્રબળ બને છે। આ 3 ગુણો જીવને બંધનપ્રદ છે, પ્રભુને બંધનપ્રદ નથી। તે ચિત્તમાંથી ઉત્પન્ન થયેલા છે, તેમાં આસક્ત બને તેને બંધન મળે છે। સત્વગુણ વધે તો સદ્ભાવ વધે, બ્રહ્મનિષ્ઠ ઉર્ધ્વગમન થાય તે સુરબલ। રજોગુણ વધે તો અસદ્ભાવ વધે,
સંસારમાં ભમે તે આસુર બલ. તમો ગુણ વધે તો દુષ્ટ ભાવ વધે, હીન ગતિ મળે તે રાક્ષસ બલ. ભગવત સંબંધ વાળું સર્વ કાંઈ નિર્ગુણ છે. પ્રાકૃત ગુણો વગરનું અલૌકિક ગુણો વાળું નિર્ગુણ કહેવાય છે. નિર્ગુણના સેવનથી ભક્તિ યોગ દ્વારા ભગવાન નિષ્ઠને ભગવત ભાવ પ્રાપ્ત થાય છે. દેહ છે ત્યાં સુધીમાં શ્રીમદ ભાગવત વગેરેથી જ્ઞાન મેળવી લેવું. સેવાથી સાક્ષાત્કાર થાય તે વિજ્ઞાન. સમજપૂર્વક નિઃસંગ જીતેન્દ્રિય થઈને ભગવાન શ્રી કૃષ્ણને જ ભજવા. નિરપેક્ષ થતા જીવ ભાવ છોડીને જીવ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત થાય છે. ભગવત ભાવપૂર્ણને સાધન કાંઈ કરવાનું રહે નહીં, કૃતાર્થ છે તેઓ તો. આમ અહીં બધી વાતો ભક્તિ માટે જ કહી છે. જીવો જીવ વિનિર્મુક્તો ગુણૈશ્ચાશય સંભવૈઃ મયૈવ બ્રહ્મણા પૂર્ણો ન બહિર્નાંતરશ્ચરેત. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંધમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 20મો અને ચાલુ સત્વાદી ગુણની વૃત્તિઓનું વર્ણન નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંધ 26મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29, કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 26. ઐલ ગીત. પુરુરવાનું સ્વાનુભવે દુઃસંગથી દુર્ગતિ નિરૂપણ. વૈરાગ્ય બોધ. સત્સંગથી મોક્ષ. સ્ત્રીથી જેનું મન હરાયું હોય તેને સત્સાધનોથી પણ શો અર્થ સરે. દુષ્ટનો સંગ ન કરવો એ વાત ઐલ ગીતથી કહે છે. મલ્લક્ષણમિમં કાયમ લબ્ધ્વા મદ્ધર્મ આસ્થિતઃ આનંદમ પરમાત્માનમ આત્મસ્થમ સમુપૈતિ મામ. શ્રી હરિને સંતુષ્ટ કરી શકાય તેવું માનવ શરીર મેળવીને ભગવત સન્નિષ્ઠ રહે તે આનંદ નિધિ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે. પૈસા, પ્રતિષ્ઠા, પ્રમાદ, પ્રમોદ અને પ્રમદામાં પરાયણ પુરુષ પશુનો સંગ ક્યાંય ન કરવો. ઉર્વશીમાં આસક્ત સમ્રાટ પુરુરવાને સ્વાનુભવે આ સમજાયું. શોક સંતપ દશામાં દારૂણ દુઃખે થયેલું જ્ઞાન ગાથા રૂપે ગાયું તે ઐલ ગીત ગણાયું. વિલાસમાં વય વેડફાય છે, ચિત્તવિત નષ્ટ થાય છે, વિનાશ સંભવે છે. જેનું મન સ્ત્રીએ હર્યું, સ્ત્રીવશ જે થયો તેને વિદ્યા, તપઃ, ત્યાગ, શાસ્ત્ર સેવન, એકાંતવાસ કે મૌનથી પણ પ્રયોજન શું સરે? મલમૂત્રપૂર્ણ દેહમાં આસક્ત થનાર કામી અને મલમાં મગ્ન કીડામાં ફેર શો? સ્ત્રી કે સ્ત્રૈણનો સંગ ન કરવો. વેદમાં તો ઉર્વશીએ પુરુરવાને બોધ દીધો છે. નવૈ સ્ત્રૈણાની સખ્યાની સંતિ સાલા વૃકાણામ હૃદયાન્યેતાઃ. સ્ત્રી સંબંધી સખ્ય સ્થિર નથી. સ્ત્રી તો ગીધ વરુના હૃદય છે. વૈરાગ્ય તો જ થાય ને. ભોગમય ભક્તિરૂપ ઉર્વશી સ્થિર વૈરાગ્ય વગર મળે ક્યાંથી? ભક્તને પણ દુઃસંગથી દુઃખ મળે છે. દુઃસંગ છોડે તો મુક્ત થાય છે. પુરુરવા પોતાના પ્રસંગમાંથી જ વિરક્ત થઈ પરમ શાંતિ પામ્યા. શ્રી કૃષ્ણ કથા સેવને ભક્તિ મળે છે. ભક્તને શું મેળવવાનું બાકી રહે? સત્સંગથી ભય અજ્ઞાન ન રહે. ધર્મો વિત્તમ નૃણામ. ધર્મ જ માનવનું સાચું ધન છે. માત્ર મર્યા પછી જ તે ઉપયોગી ન થાય, જીવતા પણ તે કૃતાર્થ કરે. ધનથી તો કદાચ ધાન્ય મળે પણ ધન્ય તો ન બનાવે. ધર્મ તો ધન્ય બનાવે છે. આ લોક પરલોકમાં સુખ તથા શાંતિ ધર્મથી મળે છે. સંસારમાં ભયભીતને સત્પુરુષો જ
સાચું અભય શરણ છે. તે દેવ, બંધુ, આત્મા ભગવદ રૂપ છે. મુક્ત સંગ પુરુરવા આત્મા રામ થયા. વૈતસેન તતોપ્યેવ મુર્વશ્યાલોકનિસ્પૃહઃ મુક્ત સંગો મહિમેતામ આત્મા રામશ્ચચારઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 21મો અને ચાલુ દુષ્ટનો સંગ ન કરવો એ વાત ઐલ ગીતથી કહે છે નામનો 26મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 27મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29, કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 27 વેદ, તંત્ર, મિશ્ર, સાંગ, ક્રિયા, યોગ વર્ણન. શ્રી હરિપૂજા નિરૂપણ. દૈવી સંસ્કારોદબોધ. પ્રભુ પૂજાથી ભક્તિ. ચિત્તને પ્રસન્ન કરનાર ક્રિયા યોગનું વર્ણન. ક્રિયાયોગમ સમાચક્ષ્વ ભવદારાધનમ પ્રભો યસ્માત્ ત્વામ યે યથાર્ચન્તિ સાત્વતઃ સાત્વતર્ષભ. ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્ધવજીએ ક્રિયાયોગ પૂછ્યો. દૈવી સંપત્તિ વાળાને ક્યારેક વાસના કે દુસ્સંગથી જન્મનો અંતરાય થતા નૂતન જન્મે પ્રારબ્ધ ભોગ થઈ જતા પુનઃ દૈવી સંપત્તિથી મોક્ષની ઈચ્છા થાય છે. આવાઓને ઉપયોગી કર્મકાંડ પ્રમાણેનો પૂજન વિધિ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યો. તે યોગરૂપ સાધન છે. પૂજાથી પણ પ્રીતિ થાય છે, ભક્તિ થાય છે. અનંત કર્મકાંડનો પાર નથી. વૈદિક, તાંત્રિક અને મિશ્ર 3 રીતે પ્રભુ પૂજન રૂપ યજ્ઞ થાય છે. પૂજન માટેની પ્રતિમા 8 પ્રકારની છે. શિલામયી પથ્થરની, કાષ્ઠમયી લાકડાની, ધાતુમયી સુવર્ણ, ચાંદી, તાંબુ કે લોહમયી, લેપમયી માટી કે ચંદનથી કરેલ, ચિત્રમયી, રેતીમયી, મનોમયી માનસી અને મણિમયી. આમાંથી કોઈ એક પ્રકારની પ્રતિમા યથાસંભવ લેવી. તેની ચલ કે અચલ પ્રતિષ્ઠા થાય છે. સ્થિરમાં, શાલિગ્રામમાં કે શ્રી ગિરિરાજીમાં કે પુષ્ટિ સ્વરૂપોમાં આહ્વાહન વિસર્જન ન હોય. ચલમાં વિકલ્પ થઈ શકે છે. પૃથ્વી રૂપમાં બંને હોય છે. યથાશક્તિ, યથા ભક્તિ, યથા વિધિ, યથા યોગ્ય, દેશ કાલાનુસાર સર્વ કરવું. શ્રદ્ધા અને સ્નેહથી તો શ્રી હરિ સ્વલ્પમાં પણ સંતુષ્ટ થાય છે. પ્રભુને સ્નાનાદિ કરાવવા, પ્રેમપૂર્વક ઉત્તમ વસ્ત્ર આભરણ ધરવા, ઉત્તમ ભોગ ધરવો, ઉત્સવ આદિમાં વિશેષ કરવું. દંત ધાવન પણ શ્રી જગન્નાથજી વગેરેમાં દર્પણમાં પ્રતિબિંબ સ્વરૂપને કરાવાતા દેખાય છે. પુષ્ટિમાં આનંદમય નિર્મલ સ્વરૂપ ભાવનામાં આવો પ્રકાર નથી. પ્રાકૃત ધર્મોની અપ્રાકૃત સ્વરૂપમાં ભાવના ન થાય. હોમ આદિ યથાવિધિ કરવા, તાંબુલ ધરવા, સેવા યથાક્રમે કરવી, જપ, સ્તોત્ર, નમન કરવા. આમ પરિચર્યાથી ભક્તિ થતા કૃતાર્થ થવાય છે. દેવ બ્રાહ્મણની આજીવિકા હરે તેનું અધઃપતન થાય છે. સત્કાર્યમાં કરતા, સહાયક, પ્રેરક, અનુમોદકને પણ પરલોકમાં ભાગ મળે છે. જેનો શ્રમ વધુ તેને લાભ વધુ. પ્રભુ શ્રી કૃષ્ણ કોને કૃતાર્થ ન કરે. કર્તુશ્ચ સારથેર્હેતોરનુમોદિતુરેવ ચ કર્મણાં ભાગિનઃ પ્રેત્ય ભૂયો ભૂયસી તત્ફલમ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર
બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 21મો અને ચાલુ દુષ્ટનો સંગ ન કરવો એ વાત ઐલગીતથી કહે છે. નામનો 26મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 28મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ. અધ્યાય 6 થી અધ્યાય 29. કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 28. યુક્તિ સહિત જ્ઞાન ભક્તિ નિરૂપણ. સંસાર વિરાગ માટે માયાવાદ બોધ અભિપ્રેત અવિકૃત પરિણામવાદ. ચતુષ્પાદ બ્રહ્મ સ્વરૂપ. યોગમાં વિઘ્ન, ભક્તિથી વિજ્ઞાભાવ. સર્વ ભગવાન શ્રી કૃષ્ણ છે. સર્વ ભગવાન શ્રી કૃષ્ણને વશ છે, તેથી જીવને થતી ચિંતા વ્યર્થ છે. અખંડાદ્વૈત. ભગવાને ટૂંકમાં કહેલો જ્ઞાન યોગ. પરસ્વભાવ કર્માણી ન પ્રશંસેન્ન ગર્હયેત. વિશ્વમ એકાત્મકં પશ્યન પ્રકૃત્યા પુરુષેણ ચ. પ્રભુ પરાયણ માનવે પારકાના સ્વભાવ કે કર્મના સ્તુતિ કે નિંદા કરવા નહીં. વિશ્વના આત્મા તો પરમાત્મા છે. જગદીશજી જુદા રૂપે જગતને જુએ છે, તે માયાથી મોહિત બને છે. સર્વ ભગવાન શ્રી કૃષ્ણ છે. સર્વ ભગવાન શ્રી કૃષ્ણને વશ છે, તેથી જીવને થતી ચિંતા વ્યર્થ છે. મિથ્યા દ્વૈત ભાવથી મંગલ કે અમંગલ શું થવાનું? વસ્તુ અને વ્યક્તિ રૂપે ભગવાન છે, તે સત્ય છે. તેને આપણે વસ્તુ અને વ્યક્તિ રૂપે જુદા જુદા નામે અને રૂપે ઓળખીએ છીએ. તે દ્વૈત ભેદ બુદ્ધિ છે, તે અસત્ય છે. હું અમુક વ્યક્તિ છું વગેરે દેહાદી ભાવ તો ભયપ્રદ છે, મૃત્યુ પર્યંત મૂંઝવે છે. અભયપ્રદ ભગવાન શ્રી કૃષ્ણને ઓળખવાથી અભય મળે છે. આ દેખાતા કે સંભળાતા જગત રૂપે ભગવાન શ્રી કૃષ્ણ સર્જાય છે. પ્રભુ શ્રી કૃષ્ણ પોતે જ સર્જે છે. વિશ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ રક્ષાય છે. વિશ્વાત્મા શ્રી કૃષ્ણ પોતે જ રક્ષે છે. વિશ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ હરાય છે. વિશ્વાત્મા ઈશ્વર નિયામક શ્રી કૃષ્ણ પોતે જ હરે છે. અખિલ વિશ્વ અખંડ બ્રહ્મરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ પોતાની આવિર્ભાવ તિરોભાવ શક્તિથી વિશ્વરૂપે પોતાનો આવિર્ભાવ તિરોભાવ કરે છે. માયા, પ્રકૃતિ, શક્તિ કે કોઈ પણ પદાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી જુદા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહીં, તો સ્વતંત્ર રીતે શું કરી શકે? આ અખંડાદ્વૈત છે. દૈવી જીવને તે સમજાય છે, પછી સ્તુતિ નિંદા તે કોની કરે? દેહ વગેરેમાં તથા તેના સંબંધમાં આસક્ત ન થવું, નિસંગ રહેવું. દેહ, ઇન્દ્રિય, પ્રાણ સાથેના આસક્તિ સંબંધથી અવિવેકી જીવનો અહંતા મમતા રૂપ સંસાર છૂટતો નથી. પ્રાકૃત દેહમાં અહંકારથી હર્ષ, શોક, ઈચ્છા, જન્મ, મરણ વગેરે પ્રાપ્ત થાય છે. જીવને તો તે છે નહીં. અહંકાર યુક્ત જીવ કાલ રૂપે નિયામક થયેલા ભગવાનની કાલ વ્યવસ્થાને વશ થઈને સર્વત્ર આથડે છે. અનેક ઊંચ નીચ યોનિઓમાં ભટકે છે. મનનશીલ માનવે જગતના આદિ, મધ્ય અને અંતમાં રહેલા કારણરૂપ જગદીશને જાણવા. શુદ્ધ સુવર્ણનો જ વ્યવહાર હાર, કુંડલ, કંકણ વગેરે નામે થાય છે. તેમાં ઘડતા પહેલા આદિમાં, અલંકાર રૂપે મધ્યમાં, પછી ભાંગતા ગાળતા અંતમાં સુવર્ણ જ છે. આમ સર્વાવસ્થામાં સુવર્ણરૂપ હોવાથી સુવર્ણ અને તેના પ્રકારો અલંકારો સત્ય છે, તેમ સર્વાવસ્થામાં બ્રહ્મરૂપ હોવાથી બ્રહ્મ, કારણ અને જગત કાર્ય સત્ય છે. બ્રહ્મ સર્વાવસ્થામાં જગત અને જીવોની પ્રવૃત્તિ કરાવે છે. અહંતા મમતારૂપ વ્યવહાર નામ માત્ર છે, ભ્રાંતિમૂલક છે. વિશ્વના આદિ અંતમાં તે હોતો નથી. તદેવ તત્સ્યાદિતિ મે મનીષા. આ છે મારો
શ્રી કૃષ્ણ ભગવાનનો મત. આ પ્રાકૃત દેહાદી રાજસર તો નિત્ય ન હોવા છતાં બ્રહ્મ પ્રકાશથી ભાસે છે. તે આત્મા નથી તેમ વિચારીને વિષયાનંદ દેનારા પ્રાકૃત પદાર્થોથી નિવૃત્ત થયું દ્રઢ ભક્તિ યોગથી અપક્વ મનના તે વિષય રાગરૂપ મલ તદ્દન મટે નહીં ત્યાં સુધી માયા રચિત ગુણ સંગનો ત્યાગ કરવો. ચિકિત્સા વગર અયોગ્ય ઔષધ તો રોગ વધારે છે, તેમ કુયોગ તો અપક્વ મનવાળાને યોગ ભ્રષ્ટ કરે છે, તે પીડાપ્રદ બને છે. વિષયાસક્તિ થાય છે. ભગવદ ઈચ્છાથી સ્વજન સુખ વગેરે કર્મતંત્રમાં આસક્ત ન થતા તે પુનઃ યોગયુક્ત બને છે. પ્રયત્ન પુરુષનો, પ્રેરણા પ્રભુની. ભગવદ અનુસંધાનથી તૃષ્ણાઓ છૂટે, નિસ્પૃહ થવાય છે. દેહ ક્રિયાઓ થવા છતાં દેહાનુસંધાન ન થાય, વિષયેચ્છા ન થાય. શ્રી કૃષ્ણ કૃપાથી દ્રઢાશ્રય પૂર્વક ભગવદ ભજન થાય. ભગવદ જ્ઞાનથી બુદ્ધિનો અંધકાર દૂર થાય છે. કેવલ પરમાત્મામાં ભેદ કલ્પના તો બુદ્ધિના સમૂહથી જ થાય છે. સંસારમાં વૈરાગ્ય માટે ભગવાને માયાવાદ કહ્યો છે, ભક્તિ માટે તો બ્રહ્મવાદ જ કહ્યો છે. નામ રૂપ વડે ઇન્દ્રિયોથી ગ્રહણ કરાતું આ પંચભૂતાત્મક શરીર વગેરે નિત્ય છે, તથા હું સ્થૂલ છું, પુરુષ છું વગેરે અહંતા મમતા તો પોતાને પંડિત માનનારાઓનો અર્થવાદ છે. પ્રયોજનપૂર્વક પ્રશંસા તે અર્થવાદ છે. તે વિધિશેષ અને નિષેધશેષ છે. વિહિત અર્થની પ્રશંસાથી પ્રવૃત્તિ અને નિષિદ્ધ અર્થની નિંદાથી નિવૃત્તિ તે શીઘ્ર કરાવે છે. આથી સૃષ્ટિ નિરૂપ વાક્યોનું અર્થવાદત્વ ગણીને ભગવાન મહિમાનો તેઓ અનાદર કરે છે. બ્રહ્મથી ભિન્ન કોઈ પદાર્થ કે ઇન્દ્રિયાદિનું અસ્તિત્વ જ ન સંભવે તો તે ગ્રહણ શેનું કરે? તનના દોષ રોગ વગેરે તપઃ આસન વગેરેથી દૂર કરવા. મનની અધોગતિ કરાવનાર દોષ કામ ક્રોધાદિ છે, તેમને શ્રી કૃષ્ણ ચિંતન નામ સંકીર્તન વગેરેથી ભસ્મસાત કરવા. યોગ કે ઔષધાદિ દ્વારા કાયાકલ્પ સુદૃઢ શરીર કરવામાં શ્રદ્ધા ન રાખતા પરમ ફળરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પરાયણ રહેવું. આત્માનંદને અનુભવનાર, દ્રઢ આશ્રય કરનાર, નિસ્પૃહને વિઘ્નો વિકલ કરતા નથી. યોગ સૂત્રમાં પ્રકૃતિ અને પ્રાકૃત વિષયોમાં વૈરાગ્ય તો અભિષ્ટ જ છે. અહીં તો પ્રતિબંધ ન રહે તેમ અહંતા મમતાત્મક જગતના પદાર્થોમાં જીવ વિષયક વૈરાગ્ય માટે ભગવાન શ્રી કૃષ્ણે માયાવાદ કહ્યો છે. ભક્તિ માટે તો બ્રહ્મવાદ જ કહ્યો છે. ભેદ જ્ઞાન માયિક મિથ્યા છે. ભગવાને પોતાની ઈચ્છાથી કરેલો જગતરૂપ ઐચ્છિક ભેદ મિથ્યા નથી, તે તો શ્રુતિ સિદ્ધ છે. યોગચર્યામિ મામ યોગી વિચરન મદપાશ્રયઃ નાંતરાયૈર્વિહન્યેત નિસ્પૃહઃ સ્વસુખાનુભુઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 23મો અને ચાલુ ભગવાને ટૂંકમાં કહેલો જ્ઞાન યોગ નામનો 28મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 29મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29. કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 29. સુમંગલ શ્રી ભાગવત ધર્મનું નિરૂપણ, બ્રહ્મવાદનું ભક્તિ માટે નિરૂપણ, ઉદ્ધવજીનું બદ્રિકાશ્રમ ગમન, સ્વામી સેવકના ભાવમાં સ્નેહનો બદલો ન હોય, ભક્તિ યોગનું સંક્ષેપમાં વર્ણન અને ઉદ્ધવજીનું બદ્રિકાશ્રમ ગમન. સુદુશ્ચરામિ મામ મન્યે યોગચર્યામનાત્મનઃ યથાંજસા પુમાન સિદ્ધ્યેત
તન્મે બ્રુહુયંજસાચ્યુત. મનના જય વગર તો યોગચર્યા સરળ નથી. તેથી ઉદ્ધવજીએ સરળ ઉપાય કહેવા વિનંતી કરી. હંસ જેવા ભક્તો તો શ્રી કૃષ્ણના આનંદપ્રદ ચરણનો આશ્રય કરે છે. યોગ કે કર્મમાં મગ્નને તો માયાથી મોહ થાય છે. બ્રહ્માદિ જેના ચરણને નમે છે તેવા હરિશ્રી કૃષ્ણને તો વ્રજમાં વ્રજવાસી હરિણ વગેરે સાથે સ્નેહ કરવો ગમે છે. તે ભગવાન શ્રી કૃષ્ણ દ્રઢ અનન્ય આશ્રયવાળા દાસો ભક્તોને વશ થાય તેમાં આશ્ચર્ય શું? શરણાગતને શું સુલભ ન થાય? પ્રભુ શ્રી કૃષ્ણના ઉપકારને ઓળખે તે અન્યત્ર આથણે નહીં. ભાવાત્મક ચિત્ત રૂપે હૃદયમાં વિરાજીને અંતર્યામી રૂપે પ્રકટ આચાર્ય રૂપે સર્વ અશુભને દૂર કરતા સ્વરૂપ ગતિને સમજાવતા ભગવાનના સ્નેહ ભર્યા ઉપકારોને સ્મરતા સુજ્ઞો સ્નેહમગ્ન બને છે. બ્રહ્માજીના આયુષ્યથી પણ પ્રભુના ઉપકારોનો બદલો વળે તેમ નથી. ભગવાનના સ્વામી તરીકેના શુદ્ધ સ્નેહનો બદલો સેવક વાળી શકતો નથી. તેમ રાસમાં કહ્યું છે, ભગવાન પણ શુદ્ધ સેવક ભાવે કરેલી સેવાનો બદલો વાળવા સમર્થ નથી. પ્રિય ઉદ્ધવજીની વાત સાંભળી વિશ્વ વિહારીજી શ્રી કૃષ્ણ સ્નેહથી હસ્યા. સર્વ મિશ્ર સાધન રૂપે સર્વ મંગલ ભગવત ધર્મો કહ્યા. સર્વ મંગલ શ્રી ભાગવત ધર્મ. ધીમે ધીમે શ્રી કૃષ્ણને સ્મરતા શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે જ સર્વ કર્મ કરવા. ક્રિયા પ્રધાન મન અને જ્ઞાન પ્રધાન ચિત્ત પ્રભુ શ્રી કૃષ્ણમાં જ પરોવી દેવા. ભગવત ધર્મોમાં અંતઃકરણ પૂર્વક રતિ કરવી. કંટાળીને કડવાશથી કે કપટથી નહીં, સેવા સમજીને હર્ષ અને સ્નેહથી ભગવત કાર્ય કરવા. ભગવત ભક્તોના સહવાસમાં રહેવું. સુર અસુર મનુષ્ય ભક્તોના જીવનમાંથી સદાચાર સમજીને સેવવો. એકાકી કે સર્વસંગમાં ઉલ્લાસથી ભગવાન શ્રી કૃષ્ણના યથાર્થ સેવા કથા વગેરે સત્ય કરાવવા. રાજવૈભવની જેમ ભગવાનના ઉત્સવો મનાવવા. સર્વમાં સમદ્રષ્ટિવાળો પંડિત ગણાય છે. ભગવત ભાવ ન થાય ત્યાં સુધી સૌનો સમાદર કરવો. મન વાણી કાયાથી વ્યવહાર વૃત્તિથી સર્વત્ર ભગવત ભાવ રાખવો. આ છે સર્વથી સરળ સુયોગ્ય ઉપાય. સ્પર્ધા ઈર્ષ્યા તિરસ્કાર વગેરે દોષો તેનાથી દૂર થાય છે. શ્રી ભાગવત ધર્મોના આચાર આરંભવામાં કઈ હાનિ થતી નથી. તે તો પ્રમેય બળથી નિશ્ચિત નિર્ગુણ અને નિષ્કામ છે. પ્રભુ શ્રી કૃષ્ણની પ્રસન્નતાથી બુદ્ધિથી થતા કાર્યો આરંભવામાં નાશ થતો નથી. દોષ કે પ્રતિબંધ તેમાં સંભવતા નથી. સ્વલ્પ પણ આ ધર્મનું આચરણ તો સંસારના મહાભયમાંથી રક્ષે છે. ભગવત કુંડળ રૂપ સાંખ્ય યુગના કર્મ આવા હોય તો ભગવદ રૂપ યોગ કર્મ કેવા હોય? ભગવાન શ્રી કૃષ્ણના સ્મરણ માત્રે સર્વ ન્યૂન કર્મ પણ સંપૂર્ણ થાય છે. તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ માટે કરેલા કર્મ સેવા કથા વગેરેની પૂર્ણતાનું તો પૂછવું જ શું? સ્વલ્પ પણ કલ્યાણનું કાર્ય દુર્ગતિ ન થવા દે તો કલ્યાણ કલ્પતરુ શ્રી કૃષ્ણનું કાર્ય કરનારને તો શ્રી કૃષ્ણ ગતિ જ મળે. કોઈ પણ ભાવ ભગવાન શ્રી કૃષ્ણના સંબંધથી સત્ફળ દે છે. કરોડો રૂપિયા કમાય કે કીર્તિ મેળવે તે જ બુદ્ધિ કે ચતુરાઈ નથી, પણ સુજ્ઞોનું આ બુદ્ધિ કૌશલ્ય છે કે મનનશીલ ચતુરોનું મતિ ચાતુર્ય છે કે અનિત્ય મર્ત્ય મનુષ્ય દેહથી સત્ય અને અમૃતરૂપ સદાનંદ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે. મારે ભગવાન શ્રી કૃષ્ણ જ જોઈએ છે એવો દ્રઢ નિર્ધાર કૃતાર્થ કરે છે. આ તમને કહ્યો તે છે બ્રહ્મવાદનો સંગ્રહ, સંક્ષેપમાં અને સવિસ્તર. દેવોને પણ તે દુર્લભ છે. ખરેખર આ સર્વ બ્રહ્મ છે તેમ સમજાવતો બ્રહ્મવાદ છે. બ્રહ્મવાદથી બુદ્ધિ શ્રી કૃષ્ણમાં દ્રઢ કરો. આ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. બુદ્ધિથી દ્રઢ શરણાગતિ અને સ્વાંતઃથી સર્વોત્કૃષ્ટ સ્નેહ સૌને કૃતાર્થ કરે છે. આ જ્ઞાન હૃદયમાં રાખે તેને પરબ્રહ્મ પરમાત્મા રસરૂપ રસાત્મક ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય છે. ભગવત ભક્તોને આ જ્ઞાન અર્થ સહિત
સવિસ્તર પુષ્કળ સંપ્રદાયપૂર્વક દાન જે કરે તેને સ્વેચ્છાએ સ્વતઃ ફલાત્મક સ્વરૂપનું દાન ભગવાન શ્રી કૃષ્ણ દે છે. ભગવાન શ્રી કૃષ્ણ વશ થઈ જાય છે. આ જાણ્યા પછી જિજ્ઞાસુને જાણવા જેવું કાંઈ જ બાકી રહેતું નથી. અમૃત પીધા પછી પીવાનું શું બાકી રહે? પ્રભુ તો પરમ પુરુષાર્થ રૂપ છે. માનવ સર્વ કર્મ છોડે શ્રી કૃષ્ણને આત્મનિવેદન કરે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કૃપા પાત્રનો ઉદ્ધાર કરવા પોતાનો બનાવવા ઈચ્છે, વરણ કરે ત્યારે નિશ્ચિત રીતે એ જીવને અમૃત તત્વ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તેને પુરુષોત્તમ ભાવ આપે છે. સ્વામીએ સ્નેહથી સમજ દીધી. સાંભળીને સેવકનો સદભાવ ઉભરાયો. નેત્રપાત્રમાં ભાવાંજલિ રૂપે દેખાયો. વિનમ્ર ભાવે હાથ જોડાયા. શ્રી ચરણે મસ્તક નમ્યું. સેવક ઉદ્ધવજીએ સ્તુતિ કરી. શ્રી કૃષ્ણ કૃપાથી મોહાંધકાર ગયો. કૃપાલુ શ્રી કૃષ્ણ સિવાય કોને શરણે જવાય? સ્વજનમાંથી સ્નેહભાસ તોડાવીને શરણાગતિથી શ્રી કૃષ્ણ ચરણરતિ આપે તેમ પ્રાર્થ્યું. ઉદ્ધવજીએ આજ્ઞા માંગી. ભગવાન શ્રી કૃષ્ણે ભક્તિ માટે બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી. ઉદ્ધવજીએ ભગવાન અને ભક્તોની સેવા કરી છે. વિરહલાભ પ્રભુ હવે દે છે. પ્રિય પ્રભુ શ્રી કૃષ્ણની પરિક્રમા કરી ચરણે નમી પ્રભુની પાદુકા મસ્તકે ધરી વિયોગ વિકલ ઉદ્ધવજી મહાકષ્ટથી વિદાય થયા. શ્રી રામે ભરતજીને પાદુકા દીધેલી શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને આપી. વિશાલામાં જઈ પ્રિય પ્રભુને હૃદયમાં પધરાવી ઉદ્ધવજી શ્રી હરિની ગતિને પ્રાપ્ત થયા. ભક્તોના સંસાર ભયને દૂર કરવા વેદ પ્રકટ કરનારા પ્રભુએ ભ્રમરની જેમ વેદસાર જ્ઞાન વિજ્ઞાન સાર સંચય કર્યો. મોહિની રૂપે શરણાગત દેવોને અમૃતપાન કરાવ્યું હતું તેમ મનમોહન પુરુષોત્તમ ભગવાને આ સારરૂપ અમૃતનું નિજ ભૃત્ય સેવક વર્ગને પાન કરાવ્યું. તે શ્રી કૃષ્ણને હું નમું છું. ભગવાને આ બ્રહ્મવાદમાં મુખ્યત્વે ભક્તને ભક્તિ જ કહી છે. જ્ઞાન તેના અંગ રૂપે કહ્યું છે. સર્વત્ર તે સ્પષ્ટ છે. ભક્તિથી ભગવાન શ્રી કૃષ્ણ વશ થાય છે. વિશેષ ફળ શું હોય? નિષ્કપટ શુદ્ધ સેવક ભાવે સત્ય રીતે આ ભગવાન શ્રી કૃષ્ણને સુખ થાય તેમ સમજીને જે સેવા કરે તેનું સર્વ રીતે ભરણ પોષણ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણે સ્વપુત્ર શિવાંબાવતાર સાંબનો ત્યાગ કર્યો. યદુકુલોપ સંહારમાં તેની રક્ષા ન કરી, પણ વૃદ્ધ પ્રિય સેવક ઉદ્ધવજીની અને સદ્યોજાત અનિરુદ્ધ પુત્ર વજ્રની રક્ષા કરી તેને ભૂતલ પર રાખ્યા. તેનો ત્યાગ કર્યો. વૃદ્ધ ઉદ્ધવજીને બદ્રિકાશ્રમથી વૈકુંઠમાં લીધા, ન છોડ્યા. ભરતા સંભ્રિયમાણો બિભરતી ચિત્યું 14:1. શ્રુતિ છે. સ્નેહાર્દ્ર સેવક સ્વામી સુખ સંભાળે છે. સ્નેહશીલ સ્વામી સેવક સુખ સ્વતઃ કરે છે. ભવ ભયમ અપહંતુમ જ્ઞાન વિજ્ઞાન સારમ નિગમ કૃદુપજહરે ભૃંગવદ વેદ સારમ અમૃતમુદધિતશ્ચાપાયયદ્ભૃત્ય વર્ગાન પુરુષમૃષભમાદ્યમ કૃષ્ણ સંજ્ઞમ નતોસ્મિ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર ત્રીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 24મો અને ચાલુ ભક્તિ યોગનું સંક્ષેપમાં વર્ણન અને ઉદ્ધવજીનું બદ્રિકાશ્રમ ગમન નામનો 29મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 30મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2. પ્રકરણ બીજું બ્રહ્મ મુક્તિ પ્રકરણમાં અહંતા ત્યાગ અધ્યાય 30 થી અધ્યાય 31, કુલ અધ્યાય 2. આસુર વ્યામોહ લીલા મનુષ્ય નાટ્ય ત્યાગ. અધ્યાય 30. ભગવદ ઈચ્છાથી યદુકુલોપ સંહાર, નિત્ય લીલાસ્થ માયિક યાદવ કુલ ભેદ, અદ્ભુત સ્વરૂપ સ્વેચ્છાથી અંતર્ધાન,
અહંતા મમતા રૂપ નાટ્ય ત્યાગ યાદવ કુલનો ઉપસંહાર. તતો મહાભાગવત ઉદ્ધવે નિર્ગતે વનમ દ્વારવત્યામ કિમ કરોદ ભગવાન ભૂત ભાવનઃ. ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા હવે લોક પ્રસિદ્ધ રીતે લીલા કરવાની ન હતી. ભાવવશ ભક્તો અબલાઓના અંતઃકરણ અને આંખ જ્યાં આકર્ષાય અને જકડાઈ જાય તેવું ભુવન સુંદર સ્વરૂપ, શ્રી ગુઢ ભાવાત્મક સ્વરૂપ ભગવાનનું છે. શ્રવણ માર્ગે શબ્દ રૂપે સત્પુરુષોના સ્વાંતઃમાં તે સંલગ્ન થાય છે, હૃદયને સ્વવશ કરે છે. તે તો સરી ન જાય, સ્વતઃ નિસરી ન જાય, વિસરી ન જવાય. જે સ્વરૂપ શોભાનું વર્ણન વિજ્ઞોની વાણીને વિશિષ્ટ બનાવે છે, સરસ્વતી રસવતી બને છે, અભિષ્ટ માન અને સ્નેહદાન કરે છે, જેણે અર્જુન સારથી સ્વરૂપે રથી અર્જુનને ઉપદેશથી સાર્થક કર્યા અને મરતા વીરથી જનને સારૂપ્યથી સાર્થક કર્યા, એ સ્વરૂપને ભગવાન શ્રી કૃષ્ણે અંતર્ધાન કર્યું. આ બ્રહ્મ મુક્તિ કથા છે. માયા તો બ્રહ્મની દાસી છે. તેના ગુણોથી ભગવાનને જીવની જેમ બંધન ન હોય. જીવને પણ માયાથી થતા અહંકારને લીધે અભિમાનરૂપ બંધન છે, ભ્રમરૂપ છે, વાસ્તવ નથી. માયા દૂર થતા તે ન રહે. માયા દૂર કરવા ભક્તિ વગેરેના સાધન પોતાના અધિકાર પ્રમાણે કરવાના હોય. ભગવાન શ્રી કૃષ્ણ માયાથી નહીં, સ્વેચ્છાથી લીલા માટે બંધન બતાવે છે. અહંતા મમતા રૂપે હું વસુદેવ પુત્ર, યાદવો મારા સ્વજન, એવો સંબંધ પરિચય નાટક જેવો છે. આવી ઐચ્છિક મમતાનું નાટક 30મા અધ્યાયમાં અને અહંતાનું નાટક 31મા અધ્યાયમાં ભગવાન સ્વેચ્છાથી છોડે છે. બ્રહ્માદિ દેવોની પ્રાર્થનાથી પ્રકટ કરેલ મર્ત્ય લીલામાં ઉપયોગી સ્વરૂપ જેમાં હું છું તેવું નાટ્ય પ્રભુ બતાવવા તે દેવોની પ્રાર્થનાથી કાર્ય પૂર્ણ થતા સૌને પ્રકટ બતાવવું બંધ કર્યું. સ્વેચ્છા, ભૂભારહરણ અને ભક્ત દૈવી સૃષ્ટિનો ઉદ્ધાર, આ 3 પ્રયોજન અવતારના છે. તે પૂર્ણ થયા. આ સ્વરૂપ દર્શન દેતું બંધ કર્યું. વ્રજોદ્ધારક રૂપે લીલારત ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વવત વિરાજ્યા, સ્વરૂપ સ્થિત થયા. સ્વેચ્છાથી સ્વધામ પધાર્યા, પૂર્વ ભાવ સંપાદન થયું. આ છે બ્રહ્મ મુક્તિ. આ પણ છે આનંદમયી ભગવાન શ્રી કૃષ્ણની જ લીલા. ભગવાને જેમ કર્યું તેમ શ્રી સુખદેવજીએ કહ્યું. પરીક્ષિતનો ભ્રમ દૂર થયો. શ્રી કૃષ્ણ તો ભગવાન છે, જીવ નથી. ઉદ્ધવજીને બ્રહ્મવાદ અને શ્રીમદ ભાગવત પ્રદાન, માયિક સ્વકુલોપ સંહાર. ઉદ્ધવજીના ગયા પછી દ્વારકામાં અનેક ઉત્પાતો દેખાયા. તે જ દિવસે યાદવો પ્રભાસ ક્ષેત્રે ગયા લાગે છે. અવતાર રૂપે ભગવાને ઉદ્ધવજીને બ્રહ્મવાદ દ્વારકામાં સંભળાવ્યો. તે પછી ભગવદ ઈચ્છાથી પ્રભાસ ક્ષેત્ર થઈને બદ્રિકાશ્રમ જતા ઉદ્ધવજીને કુલોપ સંહાર પછી પ્રકટ કરેલા મૂળ રૂપે પ્રભાસ ક્ષેત્રમાં ચતુશ્લોકી ભાગવત કહ્યું લાગે છે. દ્વારકામાં અમંગલના ચિહ્નો દેખાયા. મંગલરૂપ પ્રભુની તિરોધાનની ઈચ્છાથી કાલે સેવક તરીકેનો અધિકાર સોંપી દઈને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી, તેથી અનિષ્ટ દેખાયા. મુક્તિધામ દ્વારકાએ પણ ગૌણતા ગ્રહણ કરી. યદુકુલ શાપમાં શ્રી કૃષ્ણની સંમતિ છે. સૌ યાદવો સાથે પ્રભુ શ્રી કૃષ્ણ પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા. યાદવોએ મદ્યપાન કર્યું, ભાન ભૂલ્યા. વિષયતાથી અન્યથા પ્રતીતિ થઈ. સ્વજનના સંબંધ ભૂલાયા. વૈરાગ્ય ગુણ પ્રભુએ પ્રકટ કર્યો. યાદવો પરસ્પર લડવા લાગ્યા. ક્ષત્રિયનો ધર્મ છે ભાઈ ભાઈને પણ મારે. વત્સલ ભગવાને યાદવોની મુક્તિ માટે કોઈ કઠિન સાધન ન કરાવતા ક્ષત્રિયોનું સ્વાભાવિક સાધન યુદ્ધ કરાવ્યું. કૃપા છે શ્રી કૃષ્ણની. આ બધી લીલાઓમાં પુષ્ટિ તો છે જ. શ્રી કૃષ્ણ કૃપા વિના કોઈ કાર્ય ન થાય. આસુર સ્વભાવના લોકોને આ કથામાં અવળું સમજાય છે. ભગવાન અને લીલા પરિકરનું સ્વરૂપ લૌકિક લાગે છે. તે લોકો તો
માયાથી મોહિત હોય છે, તેથી આ આસુર વ્યામોહ લીલા છે. લડતા યાદવોના શસ્ત્ર ખૂટ્યા, પેલા મુસલના ભૂકામાંથી ઉગેલું એરકા ઘાસ લીધું, વજ્ર જેવું તે બન્યું, પરસ્પર પ્રહાર કર્યા, રામ શ્યામનું પણ કોઈ ન માન્યા. ઈર્ષ્યા, અવજ્ઞા, અનાચારથી પરસ્પર સંઘર્ષમાં સર્વનાશ થાય છે. ભગવાન લોકોને લીલાથી આ ભાન કરાવે છે. કેશવે કુલોપ સંહાર લીલા કરી. આ કર્મફળ નથી, ભગવત ઈચ્છાથી થતી લીલા છે. ભગવાન દેવકી સુત પીપળા નીચે ભૂતલે વિરાજ્યા. વૃક્ષ તો વૈષ્ણવ છે. વેદમાં વર્ણન છે કે યત સમિધ્ય આદદ્યાતિ વૈષ્ણવા વૈ વનસ્પતય. કૃષ્ણ યજુર્વેદ 5:6-9. વેદમાં વર્ણન છે કે સ્વરૂપ તો ભગવાન શ્રી કૃષ્ણે વૈષ્ણવ છાયામાં પધરાવ્યું છે. વામ ઉરુ ઉપર દક્ષિણ ચરણ પધરાવેલો હતો તેમ ઉદ્ધવજીએ દર્શન કરેલા હતા. અત્યારે દક્ષિણ ઉરુ ઉપર કમલ જેવું લાલ વામ ચરણ પધરાવેલું છે. વૃદ્ધાવસ્થામાં અભિમાની કાલરૂપ જરાપાર્થીએ જોયું. કૃષ્ણ મૃગ લાગ્યું, બાણ ચલાવ્યું. બ્રહ્મણ્ય દેવ ભગવાને બ્રાહ્મણ શાપ સ્વીકાર્યો. પારધી પ્રભુ પાસે આવ્યો, પશ્ચાતાપ કર્યો, પગે પડ્યો, ક્ષમા યાચી, સજા માંગી. પ્રભુ દર્શનથી તો પારધી ભક્ત થયો. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ સામર્થ્ય કોણ જાણી શકે? ઈચ્છા શરીરધારી ભગવાને શિકારીને સદેહે સ્વર્ગમાં મોકલ્યો. તેણે અજાણતા પણ પ્રભુ શ્રી કૃષ્ણની ઈચ્છાનુકૂળ કાર્ય કર્યું, સેવા થઈ. ત્યાં તો શોધતો સારથી દારૂક આવ્યો, પગે પડ્યો, રડ્યો. ભક્ત છે ને? ત્યાં તો તેના દેખતા દિવ્ય રથ અને આયુધો આકાશમાં વિદાય થયા. ભગવાન શ્રી કૃષ્ણે સારથી દારૂક સાથે દ્વારકામાં સંદેશ મોકલ્યો, સેવા દીધી. ભગવાન શ્રી કૃષ્ણે ત્યજેલી દ્વારકાને સમુદ્ર ડૂબાડશે. સૌ અર્જુન સાથે ઇન્દ્રપ્રસ્થ જાય. ભગવાન શ્રી કૃષ્ણે દારૂકને ભગવત ધર્મ નિષ્ઠાથી શાંતિ પ્રાપ્તિ કરવા કહ્યું. પરિક્રમા પ્રણામ કરી સારથી વિદાય થયો. આ તો નાશ નથી, કાર્યના કારણમાં પ્રવેશ જેવી લીલા છે. ઇત્યુક્તસ્તં પરિક્રમ્ય નમસ્કૃત્ય પુનઃ પુનઃ તત્પાદૌ શીર્ષ્ણુપાદાય દુર્મનઃ પ્રયયૌ પુરીમ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં બીજા ઈશ બ્રહ્મ મુક્તિ પ્રકરણનો મમતા ત્યાગ નામનો પહેલો અને ચાલુ યાદવ કુલનો ઉપસંહાર નામનો 30મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 31મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2, પ્રકરણ બીજું બ્રહ્મ મુક્તિ પ્રકરણમાં મમતા ત્યાગ, અધ્યાય 30 થી અધ્યાય 31, કુલ અધ્યાય 2, ભગવત ઈચ્છાથી યદુકુલોપ સંહાર. અધ્યાય 31 ભગવાનનું તિરોધાન, ભગવત સ્વરૂપ નિરૂપણ, અહંતા નાટ્ય ત્યાગ, સર્વલીલા વિશિષ્ટ સર્વસમર્થ ભગવાન શ્રી કૃષ્ણ સર્વત્ર સર્વદા વિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું તિરોધાન. અથ તત્રાગમદ બ્રહ્મા ભવાન્યા ચ સમં ભવઃ મહેન્દ્ર પ્રમુખા દેવા મુનયઃ સ પ્રજેશ્વરઃ. બ્રહ્માજી વગેરે સૌ દેવો દિવ્ય દર્શને આવ્યા. પ્રેમથી શ્રી કૃષ્ણના ગુણગાન કરવા લાગ્યા. ભગવાને જોયા, કમલ નેત્ર બંધ કર્યા. સૌની જ્ઞાન શક્તિ તિરોહિત થઈ, ભ્રમ થયો. ભગવાન શ્રી કૃષ્ણ સગુણ લાગ્યા. પ્રભુ તો પ્રકટ સ્વરૂપને મૂળ રૂપે પધરાવે છે, મનુષ્ય નાટ્ય પૂરું કરે છે. લોકાભિરામ, ધ્યાન મંગલ, શ્યામ સુંદર યોગ ધારણાથી આવરણરૂપ અગ્નિથી દાહ કર્યા વિના તિરોહિત કરીને સ્વેચ્છાથી ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય લીલા સ્થાનરૂપ સ્વધામમાં પધાર્યા. અપ્રાકૃત આનંદમય નિત્ય સ્વરૂપ છે શ્રી કૃષ્ણનું. ભગવાન શ્રી કૃષ્ણ તો
સર્વ લીલાયુક્ત સર્વત્ર સર્વદા વિરાજે છે. અનેક લીલાઓની જેમ આ આસુર વ્યામોહ લીલા પણ લીલા જ છે. તે લૌકિક જેવી છે પણ લૌકિક નથી. તે લૌકિક લાગે છે આસુર જીવોને, દૈવી જીવોને નહીં. લીલા લૌકિક લાગતા સ્વરૂપ પણ લૌકિક લાગે તે વ્યામોહ છે. ભગવાન શ્રી કૃષ્ણ તો ગુણાતીત છે. અક્ષર બ્રહ્મમાં નિત્ય વિરાજે છે. માયાનો પડદો દૂર કરે તો દર્શન થાય. પડદો વચમાં હોય તો દર્શન ન થાય. ભગવાનને તો ક્યાંય આગમન ગમન હોય નહીં. મર્ત્ય શરીરના નાશ પછી લાંબા સમયે પણ યમલોકમાં લઈ જવાયેલા પોતાના ગુરુના પુત્રને મનુષ્ય દેહ સહિત જે ભગવાન પાછો લાવ્યા, જે ભગવાન પાછું ન વાળી શકાય તેવા બ્રહ્માસ્ત્રથી બળેલા તમને પરીક્ષિતને પુનર્જીવન દઈને શરણપ્રદ થયા, જે ભગવાને મૃત્યુંજય મહાદેવજીને પણ બાણાસુર સાથેના સંગ્રામમાં જીત્યા, જે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ચરણે બાણ ચલાવનાર અપરાધી જરાપાર્થીને સદેહ સ્વર્ગવાસ દીધો, તે સર્વસમર્થ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કે સ્વજનોની રક્ષામાં શું અસમર્થ હતા? દ્વારકામાં મરેલા બ્રાહ્મણ પુત્રો અને મા દેવકીજીના મરેલા 6 પુત્રોને પ્રભુ જીવતા પાછા લાવ્યા જ ને. લોક, વેદ કે દેવ પણ ભગવત સામર્થ્યનો અવરોધ કે વિરોધ કરી શકે તેમ નથી. પ્રભાસ લીલામાં પણ પારધીને સદેહ સ્વર્ગ દઈને પરિપૂર્ણ અચિંત્ય સામર્થ્ય બતાવ્યું છે. તેથી તો સ્પષ્ટ દેખાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વત્ર સર્વદા સર્વસમર્થ છે. યદુકુલ નાશનો શાપ થવા છતાં ભગવાન શ્રી કૃષ્ણે વજ્રનાભ અને ઉદ્ધવજીને બાકી જ રાખીને સામર્થ્ય સ્પષ્ટ બતાવ્યું જ છે, છતાં સ્વજન રક્ષા ન કરી. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ સમર્થ સર્વ શક્તિઓને ધારણ કરનારા છે. સર્વના સ્થિતિ, ઉત્પત્તિ અને લયના નિરપેક્ષ કારણરૂપ છે, છતાં પણ મર્ત્ય શરીરથી ભૂતલે વધુ વસવામાં લાભ શો? તે સ્પષ્ટ ગતિ સમજાવતા સુખવર્ધક અમર્ત્ય સ્વરૂપથી પણ ભૂતલે વધુ વિરાજવા ભગવાને ઈચ્છા ન કરી. જે દેવ કાર્ય માટે આ લોકમાં પ્રકટ થયેલા, દેવોને પણ અવતાર લેવડાવેલા, તે સંપૂર્ણ થતા ભૂતલે કાંઈ કાર્ય ન હોવાથી વિરાજવા ન ઈચ્છ્યું, સ્વધામ જવા ઈચ્છા કરી. પોતાનામાં પ્રાકૃતપણાની બુદ્ધિ કરાવતું રૂપ નાટ્ય ભગવાને છોડ્યું. મૂળ રૂપ કે વ્યૂહ રૂપ નહીં. નટ પણ નાટકનો વેશ અંતે ઉતારે, છોડે, પોતાનું સ્વરૂપ નહીં. દારૂ કે દેખી દશા દ્વારકામાં કહી, સૌ વિરહ સંતપ્ત થયા. દારૂક તો વૈકુંઠમાંથી આવેલો, તેને મર્યાદા સેવાફલ સાયુજ્ય પ્રાપ્ત થયું. શ્રી રૂકમિણીજી વગેરે મુખ્ય સૌએ અગ્નિ પ્રવેશ કરી સત્વરૂપ દેહ ત્યાગનું નાટ્ય કર્યું. સ્વાભાવિક દેહ ત્યાગ તેમનું પણ નથી. અર્જુને ગીતા ગાને સ્મૃતિથી સાંત્વન મેળવ્યું. અષ્ટાવક્ર પ્રસંગવાળા પ્રભુ પરિકર સાથે અર્જુન ઇન્દ્રપ્રસ્થ ગયો. પરીક્ષિતનો અભિષેક કરી પાંડવો મહાપથમાં પરવર્યા. સમુદ્રે ભગવાન મંદિર સિવાય દ્વારકાને ડૂબાડી દીધી. ભગવાન મધુસૂદન ત્યાં નિત્ય વિરાજે છે. આ પ્રભાસ લીલા પછી 30 વર્ષે પરીક્ષિતને કથા સંભળાવતા શ્રી સુખદેવજીએ મથુરા, વ્રજ અને દ્વારકા લીલામાં નિત્ય વિરાજતા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન નિત્ય લીલા પરિકર સાથે પ્રત્યક્ષ કર્યા જ છે. અહીં કે અન્યત્ર શ્રદ્ધાપૂર્વક લીલાનું શ્રવણ, કીર્તન, સ્મરણ તો પરમહંસોની ગતિરૂપ શ્રી કૃષ્ણમાં પરમ ભક્તિ પ્રાપ્ત કરાવે છે. વંદન એ ભગવાન લીલારથ શ્રી કૃષ્ણને. ઇત્થમ હરેર્ભગવતો રુચિરાવતાર વીર્યાણિ બાલચરિતાનિ ચ શંતમાની અન્યત્ર ચેહ ચ શ્રુતાનિ ગૃણન મનુષ્યો ભક્તિમ પરામ પરમહંસગતૌ લભેત. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં બીજા ઈશ બ્રહ્મ મુક્તિ પ્રકરણનો
અહંતા નાશ નામનો ત્રીજો અને ચાલુ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું તિરોધાન નામનો 21મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દ્વાદશ સ્કંદ, કુલ પ્રકરણ 5, કુલ અધ્યાય 13. શ્રી ગોવર્ધનનાથજીનો ડાબો કર કમલ, આશ્રય લીલા. 12મો સ્કંદ, પહેલો અધ્યાય આશ્રય લીલા, ડાબો પરકમલ, કુલ અધ્યાય 13, કુલ પ્રકરણ 5, પ્રકરણ પહેલું શ્રી હરિ, શ્રી કૃષ્ણાશ્રય પ્રકરણના અધ્યાય 1 થી અધ્યાય 3, કુલ અધ્યાય 3. અધ્યાય 1, કલયુગમાંના રાજ્યમોક્ષનું વર્ણન, શુદ્ર પર્યવસાનથી લોકનાશ, શ્રી કૃષ્ણ કૃપાથી મળતા શ્રી ભાગવતના 5 મુખ્ય ફલ, કલીમાં શ્રી કૃષ્ણાશ્રયથી કૃતાર્થતા, મગધ રાજાઓનો વંશ. સ્વધામાનુગતે કૃષ્ણે યદુવંશ વિભૂષણે કસ્ય વંશો ભવત પૃથ્વ્યામ એતદાખ્યાહિ મે મુને. દ્વાદશ સ્કંદમાં 13 અધ્યાયથી ભગવાનના આશ્રયરૂપ લીલાનું વર્ણન કરે છે. તેમાં પહેલા અધ્યાયમાં કલીના દોષથી દુષ્ટ થયેલા મગધ દેશના રાજાઓનું વર્ણન વૈરાગ્ય થવા માટે કહેવામાં આવે છે, જેનાથી આશ્રય દ્રઢ થાય. દ્વાદશ સ્કંદના પૂર્વ સ્કંદ સાથે સંગતિ મેળવવા માટે દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામ ઇહ લક્ષણમ એને યાદ કરીને એ કહે છે કે 31 અધ્યાયથી સાધન સહિત 9મી લીલા કહી તેનાથી શુદ્ધ આશ્રય 13 અધ્યાયથી 12મા સ્કંદમાં કહે છે. તેથી કાર્યકારણ અથવા બોધ્ય બોધક ભાવ સંગતિ છે. એમાં આશ્રયનું લક્ષણ સામાન્ય રીતે વ્યતિરેકાન્વયો યસ્ય જાગ્રત સ્વપ્ન તુષુપ્તિષુ. શ્રીમદ ભાગવતજી 12:7-19 થી કહ્યું એટલે જેના ભાવથી જાગ્રત આદિનો ભાવ અને જેના અભાવથી એ 3 અવસ્થાનો અભાવ એ આશ્રય કહ્યો. દ્વિતીય લક્ષણ પદાર્થેષુ યથાદ્રવ્યમ. શ્રીમદ ભાગવતજી 12:7-20 થી કહ્યું તેથી જગતનું વિવર્ત ઉપાસાન બ્રહ્મ એ જ આશ્રય છે. એ આશ્રય આ સ્કંધમાં 5 પ્રકારે કહ્યો છે. એમાં અન્વય વ્યતિરેકથી 5 અને બીજી રીતે 2 પ્રકારે કહ્યો છે. અહીં તો તેથી પણ કંઈક વિશેષ છે. સર્ગાદી 9 લક્ષણથી લક્ષ્ય એક આશ્રય. આભાતશ્ચ નિરોધશ્ચ એમાં કહેલો જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેનાથી થાય છે તે બીજો બ્રહ્મ મીમાંસામાં જ જન્માદ્યધિકરણમાં જે આશ્રય કહ્યો છે તે જ અહીં જન્માદ્યસ્ય યતોન્વયાથી કહ્યો છે. તેથી ભગવાન ઉપાદાન અને કર્તા છે એમ સિદ્ધ કર્યું. આધ્યાત્મિકાદી ત્રિતય દ્રષ્ટા એ ત્રીજું લક્ષણ છે. એનું અહીં અત્યંત વિવિક્તપણું બતાવવા માટે એને સર્વાંતર કહ્યો. લોકાદાન ચરણરૂપ ચતુર્થ અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમનો આશ્રય છે અને તેનો પણ આશ્રય આ છે એ તેનું અપૂર્વ પણ ઉત્તમતા બતાવવા માટે આત્મા સ્વાશ્રયાશ્રય શ્રી ભાગવત 2:10-9 આશ્રયનો પણ આશ્રય કહ્યો છે. એમ ન કહેવું હોત તો સ આત્મા શબ્દોથી જ ચતુર્થ પરમાત્માનો અર્થ આવી જતો હોવાથી સ્વાશ્રયાશ્રય શબ્દ પ્રયોગ કરવામાં ન આવત. તેથી વેતૃત્વ જીવમાં છે, અંતરાત્મામાં છે તે બધાની નિવૃત્તિ માટે સ્વાશ્રયાશ્રય એવું વિશેષણ આપ્યું છે. એ સર્વાંતર છે. એનું વર્ણન આનંદમયાધિકરણમાં શ્રુતિથી સિદ્ધ કર્યું છે. તેથી 5 પ્રકારનો આશ્રય કહ્યો છે. તેથી દ્વિતીય સ્કંદ શ્રી સુબોધિનીજીમાં ઇદમ ભગવતો રૂપમ ભગવાન એવ વા એમ બ્રહ્મ વિદાપ્નોતિ પરમ એમ શ્રુતિ કહે છે. ઉત્તમ પુરુષ રત્વન્ય પરમાત્મે ત્યાં દાહૃત. શ્રીમદ ભગવદ્ ગીતાજી 15:17 એમ ગીતા કહે છે. એ રૂઢિથી ભગવાનને આશ્રય કહે છે. લોકમાં રક્ષક આશ્રય કહેવાય છે. તે પ્રસિદ્ધિને લઈને
મુખ્ય ઉપજીવ્ય અર્થાત રક્ષક કે આશ્રય શ્રી કૃષ્ણ છે, એમ આ સ્કંદમાં કહ્યું છે. એ શ્રી કૃષ્ણ શબ્દ રસરૂપ અને અર્થ રસપદ છે, એ આગળ 6 અધ્યાયમાં સ્પષ્ટ થશે. ત્યાં શંકા થાય કે પૂર્વે એ લક્ષણ કહ્યા, તેથી આશ્રય સમજાશે તો લોકાસિદ્ધ કહેવાની શી જરૂર છે? એના ઉત્તરમાં કહેવાનું કે લોકમાં શબ્દ અને અર્થ સાથે જ હોય છે, તેથી લોકસિદ્ધને આગળ કરીને એનો નિર્ણય કર્યો છે. કેટલાક લોકો સિદ્ધને આગળ કરીને નિર્ણય કરે છે, જ્યારે કેટલાક કેવળ ભગવાનને ભાવથી ભજે છે. એમાં વેદ સિદ્ધ રૂપ અહીં કહે છે કે જેના 9 લક્ષણ છે તેવો આશ્રય છે. એ આશ્રય 12 પ્રકારનો છે. એનાથી અધિક પુરુષોત્તમ છે, તે સર્વાશ્રય શ્રી કૃષ્ણ છે, એમ સમજવા માટે આશ્રય લીલાના 13 અધ્યાય છે. એમાં અહીં 3 અધ્યાયથી પ્રથમ પ્રકરણ કહે છે, તેમાં શ્રી કૃષ્ણને આશ્રય કહ્યા છે. તેથી જ વચો વિભૂતિર્ન તું પારમાર્થ્યમ, શ્રીમદ ભાગવતજી 12:3-14. એ શ્લોકમાં શ્રી કૃષ્ણ વિના કાંઈ આશ્રય નથી એમ કહ્યું છે. લોકમાં યશને વિસ્તારીને ભગવાનને પ્રાપ્ત થયેલ રાજાઓની આ કથાઓ વિજ્ઞાન અને વૈરાગ્યને માટે કહેવામાં આવી છે. એ પરમાર્થ વસ્તુ નથી, એટલે એવાની કથા સાંભળતા ભગવાનનો મહિમા જાણવામાં આવે ત્યારે સંસારની અસારતા જણાતા વૈરાગ્ય થાય, ત્યારે ભગવાન આશ્રયરૂપ થાય છે, એટલા માટે એમ કહેવામાં આવ્યું છે. તેથી શ્રી કૃષ્ણ સિવાય કોઈ આશ્રય નથી એમ નક્કી થયું. તેથી સર્વોપજીવ્ય સર્વાધાર શ્રી કૃષ્ણ આશ્રય છે એ વાત સિદ્ધ થઈ. એ આશ્રયનું સ્વરૂપ શું? એના પ્રશ્નના ઉત્તરમાં નંજસ્તુતમ શ્લોક ગુણાનુવાદઃ ત્યાંથી લઈને કૃષ્ણે અમલામ ભક્તિમ ભીપ્સમાના, શ્રીમદ ભાગવતજી 12:3-15 સુધીમાં શ્રી કૃષ્ણ કહ્યા છે. એ ધર્મ વિશિષ્ટ છે, તે જ સર્વાશ્રય છે. એ વાત 3 અધ્યાયમાં અનુસ્યુત છે. એ બતાવે છે કે પ્રાકૃતજનને તો જે અવલંબન આપે છે એનો આશ્રય ગણાય છે. એનાથી ઉત્તમને ધર્મ આશ્રય રૂપ હોય છે. એ લોક અને ધર્મ નાશ પામ્યાની વાત એ અધ્યાયથી કહી છે, એટલે લોક કે ધર્મ ન રહ્યા ત્યારે શ્રી કૃષ્ણ જ આશ્રય રૂપ રહ્યા. કલીમાં કેવળ શુદ્ર વર્ણ રહ્યો છે, તે શોકથી દ્રવિત છે. અસૂર્ય વર્ણ હોયને એ દુષ્ટ છે, તેથી એ તત્કૃત ધર્મ આશ્રયરૂપ થઈ શકે નહીં. વળી ધર્મમાં દંભ, લોભ, કામ આદિનો પ્રવેશ થતા એ ધર્મ પણ આશ્રિત રક્ષક થઈ શકે નહીં. વળી ધર્મમાં દંભ, લોભ, કામ આદિનો પ્રવેશ થતા એ ધર્મ પણ આશ્રિત રક્ષક રહ્યો નથી. વળી કથા ઇમાસ્તે ક્રથિતાઃ, શ્રીમદ ભાગવતજી 12:3-14 ઇત્યાદિમાં વિભૂતિ કહી તે નિરંકુશ આધારરૂપ થઈ શકે નહીં. ત્યારે રાજાએ કલીના દોષો કેમ દૂર થાય એમ શ્રી સુખદેવજીને પૂછ્યું. ત્યારે એમણે પુંસામ કલીકૃતાન દોષાન, શ્રીમદ ભાગવતજી 12:3-45 ઇત્યાદિથી ઉત્તર આપતા શ્રી કૃષ્ણને જ આશ્રય રૂપ કહ્યા છે. એમના આશ્રયમાં સેવા પૂજા વગેરે કહ્યા છે. કલયુગના પૂર્વાર્ધમાં એમનો આશ્રય કરવો અને ઉત્તરાર્ધમાં કલ્કી અવતાર થશે તે આશ્રય રૂપ થશે. એમાં કૃપા કરવામાં ભગવાન વિલંબ કરે તો એમાં જીવના દોષ બાધક છે, ભગવાનની દયા નથી એમ સમજવાનું નથી. તેથી 9 સર્ગાદી લક્ષણથી 10મો આશ્રય કરવો એ 3 અધ્યાયનું તાત્પર્ય છે. એમ પહેલું પ્રકરણ કહી હવે બીજા પ્રકરણમાં જગદાશ્રય કહે છે. જેમ પૃથ્વીમાંથી ઘડા વગેરે થાય છે, તેમ ભગવાનમાંથી જગત થાય છે, તે એમાં જ લીન થાય છે. માયિક પદાર્થ પણ એને લીધે જ દેખાય છે. એમાં અહીં સૃષ્ટિ ભગવદ્રૂપ અને માયિકી એમ 2 પ્રકારની થાય છે. આભાસશ્ચ નિરોધશ્ચ જેનાથી થાય છે એમ કહ્યું છે. કાલની ગતિ અને યુગનું માન તૃતીય સ્કંદમાં કહ્યું છે. કલ્પ અને લયનું સ્વરૂપ અહીં કહે છે.
પછી ભગવાનની ક્રિયાશક્તિ કેવી છે તેનું જ્ઞાન ઠરાવવા પ્રાકૃતિક, આત્યંતિક, નૈમિત્તિક અને નિત્ય પ્રલયના સ્વરૂપો કહે છે. ક્રિયાશક્તિ 3 પ્રકારની છે. તે 11મા સ્કંદમાં યોગીશ્વરે અંતરિક્ષના મુખે કહેવામાં આવી છે, પણ પૂરી રીતે પ્રલયનો પ્રકાર ત્યાં કહ્યો નથી. તેથી એ ક્રિયાશક્તિને સારી રીતે અહીં કહે છે. એમાં પ્રથમ આત્યંતિક પ્રલયને 12 શ્લોકથી કહે છે. ત્યાં પહેલા સાંખ્યવાસીનો મત ખોટો છે એમ સિદ્ધ કરવા બુદ્ધિ વગેરે અહંતાથી પ્રતીત થાય છે તે અવસ્તુરૂપ છે. એમાં અનુમાન કહે છે કે આત્મરૂપે જ્ઞાન થાય છે એ અહમ મમત્વથી પ્રતીત થતા બુદ્ધિ, ઇન્દ્રિયો અને વિષયોને લઈને થાય છે, કેમ કે એ બુદ્ધિ ઇન્દ્રિયાર્થની વૃત્તિરૂપ છે. શક્તિ રજત વૃત્તિક તદાશ્રય જ્ઞાનની જેમ જે આવું ના હોય તે તેવું ન હોય, જે ઘડો વળી બીજી રીતે એનું અવસ્તુત્વ સિદ્ધ કરે છે. બુદ્ધિ ઇન્દ્રિયાર્થો આદિ અને અંતવાળા તથા દ્રશ્ય હોવાથી પોતાના સ્વરૂપથી અવસ્તુરૂપ છે. આત્મરૂપ જ્ઞાનથી દેખાય છે, તેની સાથે હોય ત્યારે એ એની સાથે રહે ત્યાં સુધી વસ્તુભૂત રહે, પોતાની મેળે એ વસ્તુરૂપ થઈ ન શકે. જ્યોતિથી દેખાતા જ્યોતિથી જુદા ન પડતા દીપ ચક્ષુની જેમ એક દીવાની સામે બેસી આંખના ઉપલા પોપચાને આંગળીથી ચોક્કસ રીતે દબાવવામાં આવે તો 2 દીવા દેખાય છે. ખરી રીતે દીવો એક જ છે. બીજો દીવો અવસ્તુ છે. બીજો દીવો છે જ નહીં, પણ અમુક પરિસ્થિતિમાં દેખાય છે. એવી જ રીતે બુદ્ધિ, ઇન્દ્રિયો અને તેના વિષયો બીજા દીવાની જેમ સ્વરૂપથી અવસ્તુરૂપ જ છે. એ જ કહે છે કે ન સ્યુરન્ય તમાદાત એમ આધ્યાત્મિક બુદ્ધિ આદિનું જુદું અસત્વ સિદ્ધ કર્યું. બુદ્ધિનું અસત્વ ઠર્યું ત્યારે એની અવસ્થારૂપ જાગ્રત આદિ ભૂમિકાનું અસત્વ સાધે છે કે જાગ્રત આદિ અવસ્થા અને એનો આત્મામાં હું જાગું છું એવો અધ્યાય તો માત્ર આત્મામાં થાય છે. અહીં શંકા કરે છે કે તમે પણ આત્મામાં અધ્યાસને સ્વીકારો છો, તો કોઈ જગ્યાએ જે વસ્તુ સ્વરૂપથી સિદ્ધ હોય તેનો અન્યત્ર અધ્યાય થાય તો તમે બુદ્ધિ આદિનો આત્મામાં અભ્યાસ કહ્યો તે બુદ્ધિ આદિ આત્મામાં અધ્યસ્ત થયા તે પહેલા હોવા જોઈએ. પ્રથમ તો ભગવાન સિવાય બીજું કાંઈ પણ નહોતું, તેથી એનો અધ્યાસ અહીં કેમ સંભવે? આ શંકાને નિર્મૂળ કરવા બુદ્ધિ આદિની સત્તા સિદ્ધ કરવા વિશ્વની ઉત્પત્તિને કહે છે. યથેથી વિશ્વના ઉત્પત્તિ અને નાશ દેખાતા નથી, તેથી એ કદાચિત થાય છે એમ કહી શકાય. ત્યાં કહે છે અવયવ્યુ દયાપ્યયાત. અહીં અવયવ એટલે અંશ લેવો, અવયવનો અર્થ કારણ ન કરવો. તેથી વિશ્વ ક્યારેકે આધિ અંતવાળું હોય છે, કેમ કે એ અવયવ કારણ સહિત છે, જેમ આકાશમાં મેળ છે. જે અવયવ સહિત હોય તે અનિત્ય હોય એવી વ્યાપ્તિ છે. આંશિક નાશ દેખાય છે, તેથી વિશ્વ પણ અનિત્ય છે. તેથી પ્રાકૃત પ્રલયમાં પણ યુક્તિ કહી. તેથી જલધરની પેઠે અનિત્ય છે તો પણ સત્ય છે અને એ બ્રહ્મમાં રહે છે. તેથી બુદ્ધિ વગેરે પણ પ્રપંચની સાથે ભગવાનમાં રહે છે. એનો અનુભવ થયા પછી એનો અન્યત્ર આરોપ કરવો શું શક્ય છે? બુદ્ધિ આદિ અહંતા મમતાથી આત્મામાં અધ્યસ્ત થાય છે તે માયા માત્ર છે એમ કહેવામાં કાંઈ બાદ નથી. ત્યારે તો હવે તમારા મતમાં વિશ્વ બ્રહ્મમાં રહે છે તે જુદું જ સિદ્ધ થયું. બુદ્ધિ આદિ અનિત્ય છે, નિત્ય આત્માથી અભિન્ન છે, ત્યારે તમારે મત સાંખ્ય મતથી ક્યાં જુદો પડે છે? એના ઉત્તરમાં કહે છે કે સત્ય હિ અવયવઃ પ્રોક્તઃ. અહીં અવયવ શબ્દ કારણના અર્થમાં લેવો. સત્ય એ સર્વ અવયવીના કારણરૂપ છે, તેથી પ્રકૃતિ પુરુષનું પણ એ કારણ છે. શ્રુતિ બ્રહ્મને સર્વનું કારણ કહે છે. એની પછીના પદાર્થો બીજા જુદા હોય તો પણ એ જુદા નથી.
તેથી સાંખ્યથી અમારું બ્રહ્મ સર્વકારણ હોવાથી જુદું છે. સાંખ્યમાં તો પ્રકૃતિ પુરુષ સર્વકારણ છે, તો તે ન પરા કિંચિત તમ કાષ્ઠા તમ પરા ગતિ છે. અમારે એવું બ્રહ્મ છે, પ્રકૃતિ પુરુષ એનું પ્રથમ કાર્ય છે. શ્રુતિ બ્રહ્મને કારણે ભલે કહે, પણ એ બ્રહ્મથી વિશ્વ થાય એ બુદ્ધિમાં ઉતરતું નથી. એમ કહે તો ત્યાં તર્ક કહે છે કે જો પ્રકૃતિ પુરુષ સર્વકારણ અને મૂલ્ય રૂપે હોય તો યોગીઓને બ્રહ્મભાવ થાય છે, ત્યારે એને પ્રકૃતિ પુરુષ પણ બ્રહ્મની જેમ અનુભવમાં આવવા જોઈએ. પણ એ તો બ્રહ્મનો અનુભવ કરે છે, પ્રકૃતિ પુરુષને જોતા નથી. તેથી પ્રકૃતિ પુરુષ પર નથી, પણ સત્ય જ પર છે. આજે એ પણ બ્રહ્મના અન્વય વ્યતિરેક જણાય છે. સત સર્વનું કારણ છે, તેથી સર્વત્ર પ્રતીત થાય છે. માટે જેમ સૂતરનો તાર વસ્ત્ર બન્યા પહેલા પણ હતો, વસ્ત્રની અવસ્થામાં પણ છે અને વસ્ત્ર ફાટી જવા છતાં પણ રહેશે, તેમ સર્વના અભાવમાં પણ એ જ પ્રતીત છે. માટે જે તેવું હોય તે સત્ય હોય, જે એવું ન હોય તે સત્ય ન હોય. અહીં સતપદથી સત્ય બ્રહ્મ જ લેવું, પણ પ્રધાન ન લેવું, એનો ઈક્ષત્યધિકરણમાં વિચાર કર્યો છે. એ જળ હોય ને જગતનું કારણ ન થઈ શકે, એ વાત ત્યાં સિદ્ધ થઈ ચૂકી છે. બ્રહ્મજ્ઞાનીને એવી પ્રતીતિ ભલે થાય, સાંખ્યવેત્તાને એવી પ્રતીતિ થતી નથી. તેથી યતો વા ઇમાની એ શ્રુતિનો અર્થ બીજી રીતે કરવો જોઈએ. એવી શંકાના ઉત્તરમાં કહે છે કે સાંખ્યનો એ ભ્રમ છે. એ જ બતાવે છે યત સામાન્ય વિશેષાભ્યામ. સાંખ્યનું પ્રધાન સર્વનું કારણ અને મહત્તત્વ એનું કાર્ય, તેથી કાર્યકારણ ભાવવાળું છે તે ભ્રમ છે. કેમ કે એ અન્યોન્ય આશ્રય રૂપ છે. સાંખ્યમાં પ્રધાનને કેવળ કારણ પરવું છે. એનું સ્વરૂપ કાર્યથી જણાય છે, પ્રત્યક્ષ કે શ્રુતિથી એનું સ્વરૂપ જણાતું નથી. સ્થૂલાત પાચત તન્માત્રસ્ય બાહ્યાભ્યંતરાભ્યામ તૈરહમ કારસ્ય તેનાંતઃકરણસ્ય તતઃ પ્રકૃતેઃ એ સૂત્રથી એમ સિદ્ધ થાય છે. એના મતમાં પ્રત્યક્ષાનુમાન શબ્દાહ પ્રમાણાની એ સૂત્રથી 3 જ પ્રમાણ છે. એમાં અપ્રત્યક્ષ અને અશબ્દ એવા મહત્તત્વરૂપ કાર્યથી પ્રધાનનું સ્વરૂપ અને કારણતા સિદ્ધ થાય છે. એ પ્રત્યક્ષ અને શબ્દથી અન્યોન્ય આશ્રય વાળું એનું અનુમાન નકામું છે. તેથી પ્રધાનની પ્રતીતિ ભ્રમરૂપ છે. એમ જ શ્રીધર સ્વામીએ પણ માયાવાદી મતને અનુસરીને બ્રહ્મનું કારણપણું અત્યંત સત્ય નથી એમ કહી અવધિત્વ, વ્યાપકત્વ, ગુણ ગુણી ભાવ અને વિશેષણ વિશેષ્ય ભાવ પણ અન્યોન્ય આશ્રયની પકડમાંથી મુક્ત નથી, તેમનામાં પણ અન્યોન્ય આશ્રય છે. તેથી બ્રહ્મ કારણતા અવાસ્તવ કહી એ બરાબર નથી. કાર્યને કારણ સાપેક્ષતા છે, પણ કારણ તો નિરપેક્ષ છે. તેથી કારણ સ્વરૂપમાં કાંઈ બાદ નથી, તેથી એ પણ નિર્બાધ છે. કાળ વિશેષના સ્વરૂપને લઈને થતા કારણ કાર્ય ભાવની પ્રતીતિ અન્યોન્ય આશ્રય દોષગ્રસ્ત હોવાથી અસિદ્ધ છે એમ ન કહેવું, કેમ કે એ અસિદ્ધિ પણ 3 સ્વરૂપ સાપેક્ષ હોવાથી એમને અન્યોન્ય આશ્રયત્વ નથી. એ જ કહે છે કે સર્વમ આદ્યન્વત દવસ્તુન જત. અહીં એટલું સમજવું કે સાંખ્યના મતમાં દિક્કાલા વાકાશાદિભ્ય એ સૂત્રથી એના મતમાં સૂર્યાદિ પરિસ્પંદનોપાધિરૂપ કાલજન્ય છે. એ ગુણોનો ક્ષોભ ન કરી શકે, તેથી એના મતમાં મહત્તત્વોત્પત્તિ જ દુર્ઘડ છે. સર્વના અંકુરભૂત મહત્તત્વ તે પણ આદિ અંતવાળું હોવાથી એની પછી થનારો કાળ પણ એ વખતે ક્યાંથી હોય? એ ન હોય તો એનું પ્રધાનપણું ભ્રમરૂપ જ થશે. ભલે પ્રધાન સિદ્ધ ન થયો, પણ સ્વભાવમાંથી જ નિપજતા પ્રધાન પ્રકૃતિને પુરુષ જુએ છે એમ સ્વીકારવામાં આવે તો તે પ્રત્યક્ષમાંથી જ પરિણમ્યું છે એમ સિદ્ધ થઈ ગયું અને અનુમાન
તેને દ્રઢ કરે છે. એમ કહે એના ઉત્તરમાં કહેવાનું કે વિકારઃ ખ્યાયમાનોપી પ્રત્યગાત્માન મંતરા. એમ વિકારને મહત્તત્વને પ્રત્યગાત્મા જીવાત્મા પ્રત્યક્ષ કરે, પણ એમના મતમાં પ્રત્યગાત્મા જ નથી તો એને કોણ પ્રત્યક્ષ કરે? અહીં સમજવાનું છે કે જો સ્વભાવથી જ પરિણામ પામે તો સદા એમ થાય, તો પછી મહત્તત્વ અને પ્રધાનને કાર્યકારણ ભાવ ન થાય. પ્રધાન પણ સર્વાંશે સ્વભાવનું પરિણામ થાય તો એનું પ્રકૃતિપણું જ ન રહે. તેથી પરિણામ આંશિક અનિત્ય થવું જોઈએ. એમ થાય તો એ કેવળ સ્વભાવથી એમ થાય, ત્યારે બીજું તો કોઈ એ વખતે નથી. પ્રધાન પ્રકૃતિને પ્રત્યગામાં ઈક્ષણ કરે તો જ એમ થાય. તેથી પ્રત્યગાત્માથી જ એમ થાય છે એમ કહેવું જોઈએ. ત્યારે પોતાનાથી જુદું પ્રધાન પ્રત્યાગાતમાં જુએ છે એમ તો કોઈ કહેતું નથી. તેથી ભગવાન એવી ઈચ્છા કરે છે એમ માનવું જોઈએ. ત્યારે તો વિકાર સ્વરૂપથી અવસ્તુભૂત પ્રત્યગાત્મ દૃશ્ય છે ત્યારે એ દેખાય છે. નહીં તો દીવાની પેઠે નહીં એવા અનુમાનથી વિકાર માત્ર ભ્રમરૂપ ઠરે છે. જો ભ્રમરૂપ વિકાર હોય તો ખ્યાલ નહીં થાય, કેમ કે યથાર્થ અનુભવ વિના ખ્યાતિ થતી નથી. ત્યાં કહે છે અણુરપી સ્યાચેત ચિત સમહ ચિત સર્વ. મૂળ ચિસાત્મક હોય તો જ શ્રુતિમાં કહ્યા પ્રમાણે એની ખ્યાતિ થાય, કેવળ જળની ખ્યાતિ ન થાય. અહીં મૂળમાં સમહ સર્વ શબ્દનો પર્યાય છે, તેથી મૂળ ચૈતન્ય રૂપમાં એ વિકાર છે. તેથી એની ખ્યાતિમાં બાધક નથી. એને માટે દ્રષ્ટાંત આપે છે આત્મવત હ્યહ્યવદ બહુશ્યામ. એવી ઈચ્છા કરી ત્યારે અગ્નિ વિસ્ફુલ્લિંગની જેમ વિભાગ થતા અનેક આત્મા જીવ થયા. તેમજ પ્રજાયેય એમ ઈચ્છા કરી તેથી કરોડિયાના મુખમાંથી તંતુ નીકળે છે તેમ ભગવાનમાંથી તંતુની જેમ પ્રપંચ થયો. ત્યારે તો બ્રહ્મમાંથી વિભાગ થતા અનેકત્વ થયું એમ કહો. ત્યાં કહે છે નહીં સત્યસ્ય નાનાત્વમ. એમ વિભાગ થતા પણ બ્રહ્મમાં નાનાત્વ થતું નથી. શુદ્ધ બ્રહ્મ જ્ઞાન રહિત સાંખ્યવાસી નાનાત્વ એમાં માને તો એ છિદ્રના જેવું છે. જેવી રીતે નિરવયવ આકાશના ઘડા વગેરેની ઉપાધિથી વિભાગ પડ્યા એવું માત્ર દેખાય છે, ખરેખર વિભાગ પડતા હોતા નથી. એવી રીતે પોતાની ઈચ્છાથી અનેક રૂપ ધારણ કરતું બ્રહ્મા બ્રહ્મના સ્વરૂપને નહીં જાણનારાઓને અનેક રૂપે દેખાય છે. ખરેખર એમ થતું નથી, કેમ કે વિભાજક ક્રિયાનો ત્યાં અભાવ છે. વિભાજકના અભાવમાં સ્વરૂપમાં કોઈ બેસક પદાર્થ નથી. કદાચ વ્યુચ્ચરણ શ્રુતિથી ઉપાધિની પહેલા વિભાજક ક્રિયા હતી એમ માનો તો એના ઉત્તરમાં કહેવાનું કે જ્યોતિ વર્ષોર વાતયોરિવહો. જેમ વિભાજક સ્વક્રિયાના ભેદથી દીપક ચક્ષુના ભેદથી જુદો દેખાય છે છતાં એ જુદો નથી. જેમ વાયુ અનેક દેશમાં થાય છે છતાં તે સ્વરૂપથી જુદો પડતો નથી, તેમ બ્રહ્મ સ્વક્રિયા વડે વિભક્ત થાય છે તો પણ એમાં અનેકતા નથી. એમ અભેદ માત્રમાં એ દ્રષ્ટાંત છે. ઉપરના બંને દ્રષ્ટાંતમાં અંશના ભેદથી સ્વરૂપનો ભેદ થાય છે એમ જ સિદ્ધ થાય છે. તેથી બીજું દ્રષ્ટાંત આપે છે યથા હિરણ્યમ ઇતિ. સુવર્ણ અનેક વખતે અનેક આકૃતિ સ્વીકારી અનેક રીતે વ્યવહારમાં આવે છે છતાં એમાં ભેદ ગણાતો નથી. તેવું જ બ્રહ્મનું સમજવું. એમાં આટલો ફરક સમજવો કે સુવર્ણમાં બીજાની કૃતિ વડે વિભાગ થાય છે ત્યારે બ્રહ્મમાં સ્વેચ્છાથી થાય છે. મૂળ વસ્તુ તો અનેકથી નથી પણ એક જ છે. એ સિદ્ધાંત તો સુવર્ણ તથા બ્રહ્મમાં સરખો જ છે. એ જ વાત એકાદશ સ્કંદમાં ભગવાને યથા સુવર્ણમ સુકૃતમ પુરસ્તાત એ શ્લોકથી ઉદ્ધવજીને કહી છે. તેથી પહેલા કહેલા દ્રષ્ટાંતો ઉપાધિવાદ, ભેદવાદ, વિશિષ્ટાદ્વૈતવાદના એકદેશિત્વના બોધક છે. અર્થાત તે વાદોમાં સત્યનો અંશ જ છે, પૂરું સત્ય નથી
એવો નિશ્ચય થાય છે. તેથી જ તે વાદો ભગવાને કહ્યા નથી એમ આશ્રયના નિર્ધારમાં બ્રહ્મવાદનો નિર્ણય કરીને આત્યંતિક લય સમજાવવા માટે બાદ અને મોક્ષનો પ્રકાર જથા ધનોર્ક પ્રભવો ઇત્યાદિથી કહે છે. આત્યંતિકનું સ્વરૂપ કહેતા યદૈવ મેતેન વિવેક હેતિના એમ કહેવાથી શુદ્ધ બ્રહ્મવાદ રૂપી હથિયારથી માયાનો નાશ કરવાનું કહ્યું. તેથી સાંખ્યોક્ત મોક્ષ નિત્યાનિત્ય વિવેક જન્મય બાદ છેદ કરીને બ્રહ્મભાવમાં પર્યવદાન પામતો ન હોવાથી એ આત્યંતિક પ્રલય વાચ્ય થઈ શકતો નથી એમ પણ સ્પષ્ટ બતાવ્યું છે. આગળ નિત્ય પ્રલય કાળની અવસ્થાના ભેદથી કહ્યો છે. એ સ્પષ્ટ હોવાથી એનો અહીં વિસ્તાર કર્યો નથી. હવે નૈમિત્તિક અને પ્રાકૃતિક પ્રલય પ્રતિ સંક્રમ રૂપ છે. આત્યંતિક પ્રલયમાં સુવર્ણનું દ્રષ્ટાંત બતાવ્યું છે, તેથી નાનાત્વનું નિવારણ કર્યું છે. અચ્યુતાત્માનું ભવો વતિષ્ઠતે એમ કહેવાથી રૂપાંતરની એમાં કઈ જરૂર નથી એમ પણ બતાવ્યું. નિત્ય પ્રલયમાં કાલ ભગવત ચેષ્ટારૂપ છે, તેમાં ચેષ્ટારૂપ કૃતિ છે. એમ 4 પ્રકારની ક્રિયાશક્તિ તે ક્રિયાનો આશ્રય સમજાવવા કહી છે. એ જ વાત લીલા કથાસ્થે કથિતાહ ઇત્યાદિથી શ્રી શુકદેવજીએ નિરૂપણ કરી છે. અહીં 12:4-23 સુધીના 12 શ્લોકોનો શુદ્ધ અદ્વૈત રૂપાર્થ કહી બતાવ્યો છે. પ્રાકૃતિક પ્રલયમાં પુરુષ અને અવ્યક્તની સ્થિતિ કહીને આત્યંતિકમાં નાનત્વની નિવૃત્તિ કહી છે. તેથી સુબાલોપનિષદમાં કહેલી પ્રલય ક્રિયાને દ્રઢ કરી છે. એ ઉપનિષદમાં પૃથ્વીની પ્રકૃતિ સુધીનો લય કહીને અવ્યક્ત અક્ષરમાં અક્ષર તમમાં લય પામે છે. તમ પરસેવમાં એકરૂપ થાય છે. પછી દિવ્યો દેવ એકો નારાયણ એમ કહ્યું છે. ત્યાં અક્ષર સુધીમાં લય શબ્દ વાપર્યો છે. તમસથી પરમાં એકી ભાવ કહ્યો છે. એમાં લય અને એકી ભાવ એમ 2 શબ્દ જુદા વાપર્યા છે. તેથી વિભાગા ભાવ એકી ભાવરૂપ સ્વરૂપ ભેદ કહ્યો, તેથી પણ બ્રહ્મવાદ સિદ્ધ થાય છે. તેથી આત્યંતિક પ્રલયને સૃષ્ટિયાદિ ત્રિતય ક્રિયા વિલક્ષણ એ 3 ક્રિયારૂપપણું બતાવ્યું છે. તેથી બ્રહ્મના લક્ષણમાં પણ ન્યૂનતા નથી. વળી એ આશ્રયને કહેનાર છે, તેથી આશ્રય પણ એક ભગવદ લીલા છે. તેથી એમાં શંકાને અવકાશ નથી એમ 4થો અધ્યાય કહ્યો. 5માનો વિચાર કરે છે. શ્રી શુકદેવજી સ્વયં બ્રહ્મભૂત છે. પુરાણોક્ત ભગવાનનું અહીં વારંવાર વર્ણન કરે છે. એમાં આગળ અભેદબોધક જ્ઞાનનો ઉપદેશ કરે છે. તેથી ભગવાનની જ્ઞાન શક્તિ આ પ્રકરણના 2જા અધ્યાયમાં કહી છે. અહીં તો આશ્રય કહેવો એ પ્રકરણ પ્રાપ્ત છે, ત્યાં જ્ઞાન કહેવાની શી જરૂર છે એ શંકા થાય ત્યાં કહે છે કે વૈદિક આશ્રય એ જ કહેવાય, કેમ કે વેદમાં જ્ઞાનાત એવતુ કૈવલ્યમ જ્ઞાનથી જ મોક્ષ મળે છે એમ કહ્યું છે. તેથી આત્યંતિકની પ્રાપ્તિની માટે જ્ઞાન કહ્યું છે. ત્યાં શંકા કરે છે કે જ્ઞાનથી જ કૈવલ્ય મોક્ષ સિદ્ધ થાય તો આશ્રયની શી જરૂર છે. ભગવાને એકાદશ સ્કંધમાં પૂજા પ્રકાર વૈદિક અને તાંત્રિક રીતે ભગવત આરાધન માટે કહ્યો છે. ઉભાભ્યામ વેદ તંત્રભ્યામ મહ્યમ તું ભય સિદ્ધયે. ત્યાં બંને રીતે ભગવત પ્રાપ્તિનું કથન છે. એ બંને વડે આશ્રય થયો અને વાણીનો એમાં લય થયો ત્યારે રાજાને ફળ પ્રાપ્ત થયું એમ સમજવા માટે જ્ઞાન અને આશ્રય એ 2 કહ્યા છે. એમાં પણ જ્ઞાન પ્રથમ કહ્યું, તેથી એ જ્ઞાન જ શ્રી શુકદેવજીને અભિપ્રેત છે. એમ ન હોય તો સમાપ્તિમાં એતત્તે વિહિત કૃત્સ્નો બ્રહ્મવાદસ્ય સંગ્રહ એમ ઉપસંહાર ન કર. તેથી ક્રિયાશ્રયના વિચારમાં પણ પૂર્વોક્ત રીતે જ્ઞાન મુખ્ય છે. ભવદ્ભિઃ અશ્રુતમ પ્રાપ્તમ નારાયણ ભુજાશ્રયૈ. ત્યાં આશ્રય શબ્દ સાધન રૂપ કહ્યો છે, અહીં આશ્રય ફલરૂપ કહ્યો છે. તેથી આશ્રય 2 પ્રકારનો છે, સાધન રૂપ અને ફલરૂપ. જ્ઞાનાત્મક સાધન પણ
વૈદિક અને તાંત્રિકના ભેદથી બે પ્રકારનું છે. તેથી જે સિદ્ધાંત સમજાવવાનો છે તેનો વિચાર કરી આ બે પ્રકરણમાં 3 બાબત કહેવામાં આવી છે. હવે 6થા અધ્યાયમાં જ્ઞાનાશ્રય કહે છે એમાં જ ચિત્તયા તત્રયો વેદ સસાધન પરો ભવેત અધ્યાય 24 એમ કહ્યું છે. આધ્યાત્મિકાદિ 3ને જાણે તે શ્રી સુખદેવજી વગેરેની તુલ્ય સાધન પરાયણ થાય. વાક્યાન્વયાધિકરણમાં કહેલી રીતિ પ્રમાણે ભક્તિ થતા મુખ્ય અધિકારી થાય છે. તેથી એ થઈને શ્રવણ વગેરે સાધનો કરે છે. એવાને માટે વિભૂતિના આશ્રયનો પક્ષ છે. એવા ભાવ બધા મુક્તોને થતો નથી, પણ અક્ષર ધિયામ સૂત્રમાં કહેલા ઔપસદ ન્યાયથી ભગવાન જેને આવા ભાવનું દાન કરે તેને જ એવો ભાવ થાય છે. અહીં આપણે આજના આ સત્રને શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં સમર્પિત કરીએ છીએ. આવતીકાલે શ્રી મહાપ્રભુજી પુનઃ પ્રારંભ કરાવે તે વિનંતી સાથે દીનતા આશ્રયના પદ સહિત આપણે વિરામ લઈશું. શ્રી ગોવર્ધન નાથ કી જય.